ગીર ગઢડા ગીર ગઢડા તાલુકાના થોરડી ગામે દીપડાએ આતંક મચાવ્યો છે, જેમાં એક જ પરિવારના 3 લોકો પર દીપડાએ જીવલેણ હુમલો કરીને તેમને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા છે. ગામના રહીશ ધીરુભાઈ મોટકિયાના જણાવ્યા અનુસાર તેમના મોટાભાઈ અને અન્ય સભ્યો સવારના સમયે ખેતરમાં પશુઓ માટે નીરણ, ઘાસ કાપી રહ્યા હતા અને પાણી વાળી રહ્યા હતા, ત્યારે અચાનક દીપડાએ આવીને તેમના પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં માલાભાઈ લાખાભાઈ મોટકિયા, દિવ્યેશભાઈ જયંતિભાઈ મોટકિયા અને કેશુભાઈ નારણભાઈ મોટકિયા નામના 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ગીર ગઢડા અને ઉનાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોના આક્ષેપ અનુસાર આ દીપડો છેલ્લા 10 દિવસથી આ વિસ્તારમાં આંટાફેરા મારી રહ્યો હતો અને વન વિભાગને જાણ કરવા છતાં પાંજરું મૂકવા સિવાય કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા ન હતા. હાલમાં ઘટનાને પગલે વન વિભાગના કર્મચારીઓ હોસ્પિટલ અને ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી રહ્યા છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી. આપનો પરિચય? મારું નામ મોટકિયા ગેલુભાઈ પૂનાભાઈ, ગામ થોરડી. થોરડી ગામમાં બનાવ બન્યો, શેનો બનાવ હતો? ખેતરમાં કામ કરતા કાકા દીકરાને દીપડે હુમલો કર્યો છે. માથે કચ્છીમાં તે પોતે માલાભાઈ લાખાભાઈ મોટકિયા એની પોતાના ખેતરમાં કામ કરતા હતા, પાણી વાળતા હતા. એનો છોકરો બહારની સાઈડ લીંબુ ઉતારતો હતો. એની પોતાના સ્થળ ઉપર વાડી છે, વાડીની કેળુનું વાવેતર કરેલું છે, કેળમાં પાણી વાળતા. કેટલા જણા ઉપર હુમલો હાલમાં અત્યારે 3 જણા, કેશુભાઈ નારણભાઈ મોટકિયા, એ 3ને પણ ઈજા કરી છે. હાલમાં અત્યારે ગીરગઢડા ખાતે હોસ્પિટલે સારવારમાં છે. વન વિભાગને જાણ કરેલી? વન વિભાગને જાણ કરી, કર્મચારીઓ બધા હાજર છે, પોતે સારવારમાં પણ છે, ન્યા પણ છે. આપનો પરિચય? મારું નામ ધીરુભાઈ નારાયણભાઈ મોટકિયા, કયું ગામ? થોરડી. હવે શું બનાવ હતો? બનાવમાં તો એવું હતું કે મારા ભાઈ 10-11 વાગે ત્યાં માલ હાટું નિરણ વાટવા ગયા હતા, બરોબર. તો બાજુમાં પેલા વિખાય છે, એ પણ એને કાંઈ ખબર નથી. તો એ નીણ વાટતા જ્યાં એમ કે આવીને દીપડો સીધો એ આ રીતનો માથે તળાપ મારીને જીવલેણ હુમલો કર્યો. એમ બાજુમાં કોને વિખાતા? બાજુમાં લાખાભાઈ દુધાભાઈના દીકરા માલાભાઈ લાખાભાઈ ને જયંતિભાઈના છોકરા, શું નામ છે? દિવ્યેશભાઈ જયંતિભાઈ મોટકિયા. પેલી જ ફેરી બનાવ બન્યો? દીપડો પેલી જ ફેરી દેખાણો? નહીં, દીપડો આ પેલા છે ને 10 દિવસ પહેલા પણ બાજુના જે કેળુમાં હતો ને એમાં રહેતો, બરોબર. ત્યાં પિંજરું પણ મૂકેલું, પણ આ લોકો કઈ ધ્યાન આપતા નથી. તમે જાણ કરી હતી વન વિભાગને? હા, અમારે એ લોકોએ જાણ કરી છે, જે ખેતરવાળા છે ને એ લોકોએ પિંજરું મુકાવી દીધું એમ. પણ છતાં આ લોકોએ કઈ ધ્યાન આપ્યું નહીં. હવે અત્યારે અધિકારીઓ જેમ લાગ્યા એમ દોડે એમ. હવે એ આમ તેમ એવું કરે છે. અટાણે કેટલા જણાને ઈજા પહોંચાડી? અત્યારે 3 લોકોને તો ઈજા પહોંચાડી છે ને હજી શું કરે એ કોને ખબર. એમાંથી 3 ગીર ગઢડા હોસ્પિટલમાં છે? 2 જણા ગીર ગઢડા છે ને એક ભાઈને અમારા મોટા ભાઈ છે એને ઉના લઈ ગયા છે. અને વધારે ઈજા પહોંચાડી છે? એને વધારે લાગેલું છે.